ભગવાન શિવ જે પોતાના અમરેશ્વર રૂપમાં કોઈ પણ જીવજંતુને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રથી મુક્ત કરીને તેને અમર બનાવી શકે છે અને ભગવાન શિવના આ જ રૂપના દર્શન કરવા માટે સાલ દર સાલ લાખોની સંખ્યામાં ભક્તો કઠિન યાત્રા કરીને એવા મંદિરના દર્શન કરવા માટે જાય છે જે ગુફામાં વસેલું છે। એક એવી ગુફા જ્યાં એવા જીવ રહે છે જેમણે પોતે ભગવાન શિવ પાસેથી અમરતાનું રહસ્ય સાંભળ્યું હતું। એક એવી ગુફા જ્યાં બરફનું સ્વયંભૂ શિવલિંગ બને છે। જમ્મુ અને કાશ્મીરના પહાડો વચ્ચે વસેલી છે અમરનાથ ગુફા। કહેવાય છે કે એકવાર મા પાર્વતીએ ભગવાન શિવને તેમની અમરતાનું રહસ્ય વિશે પૂછ્યું તો ભગવાન શિવે તેમણે અમરકથા વિશે જણાવ્યું। મા પાર્વતી આ સાંભળીને ઉત્સાહિત થઈ ગયા। તેમણે ભગવાન શિવને અનુરોધ કરતા કહ્યું કે તેઓ તેમણે પણ અમરકથા વિશે જણાવે, પરંતુ ભગવાન શિવ નહોતા ચાહતા કે તેમના બંને સિવાય અન્ય કોઈ આ કથા સાંભળીને તેનો ખોટો ફાયદો ઉઠાવે। એટલા માટે તેમણે પહાડોના વચ્ચે એવી જગ્યા શોધી જ્યાં સંસારનું કોઈ પણ જીવ મોજૂદ ના હોય અને માન્યતાઓના અનુસાર જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં 13,000 ફીટની ઊંચાઈએ વસેલી અમરનાથ ગુફા એ જ જગ્યા છે। એવું માનવામાં આવે છે કે અમરનાથ ગુફાને સૌથી પહેલાં એક મુસ્લિમ ગોવાળિયાએ શોધી હતી। આ પ્રચલિત કહાની અનુસાર સાલ 1850ની એક બપોરે બુતા મલિક નામનો એક ગોવાળિયો અમરનાથની ગુફાઓની આસપાસ પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો। ત્યારે જ તેની મુલાકાત એક સાધુ જોડે થઈ, જેમને તેને એક કોલસાથી ભરેલી થેલી આપી અને કહ્યું કે આ પોટલી તે પોતાના સાથે ઘરે લઈ જાય અને થેલી ત્યારે જ ખોલે જ્યારે તે ઘરે પહોંચી જાય। બુતા મલિક કંઈ જ સમજી ના શક્યો। અંતે તેને સાધુની વાત માની લીધી અને તે ઘરે જતો રહ્યો। ઘરે પહોંચતા જ જેવી તેને પોટલી ખોલી તે દંગ રહી ગયો। એ થેલીમાં પડેલા કોલસાના ટુકડા સોનાના સિક્કા બની ચૂક્યા હતા। તે ખુશીથી પાગલ થઈ ગયો હતો અને તે દોડતો દોડતો પાછો એ સાધુને શોધવા અને તેમનો આભાર વ્યક્ત કરવા એ જગ્યાએ પાછો ગયો। ઘણું શોધ્યા પછી તેને સાધુજી તો ના મળ્યા, પરંતુ તેને એક ગુફા દેખાઈ। જ્યારે તે ગુફાની અંદર ગયો ત્યારે તેને બરફથી બનેલું એક શિવલિંગ દેખાયું। આખા ગામમાં આ બરફથી બનેલા શિવલિંગની વાત ફેલાઈ ગઈ અને ત્યારથી જ લોકો અહીંયા પૂજાપાઠ કરવા લાગ્યા અને અમરનાથને એક ધાર્મિક સ્થાન તરીકે જોવા લાગ્યા। ઘણા વર્ષોથી બુતા મલિકની આ જ કહાનીને કાશ્મીરના દરેક માણસ અને અમરનાથના દર્શન કરવા માટે આવતા શિવ ભક્તો સાચું માનતા હતા। પરંતુ પછી ઇતિહાસમાં છુપાયેલી ઘણી એવી વાતો સામે આવી જે કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવતી હતી। 12મી સદીના કલ્હાના નામના એક હિસ્ટોરિયન દ્વારા લખવામાં આવેલી ચોપડી રજત રંગીનીમાં લખવામાં આવ્યું છે કે કાશ્મીરના રાજા સંધિમતીએ અમરનાથની ગુફામાં આવીને અહીંયા બરફથી બનેલા શિવલિંગની પૂજા કરી હતી અને તેના સિવાય અમરનાથ મહત્મમ અને ભૃંગેશ સંહિતા જેવા ઐતિહાસિક પુસ્તકોમાં પણ અમરનાથની ધાર્મિક માન્યતાઓ વિશે જણાવવામાં આવ્યું છે। આ પુસ્તકો સાબિત કરે છે કે બુતા મલિકના પહેલાંથી પણ ઘણા લોકો આ ગુફા વિશે જાણતા હતા। આવી ઘણી ચોપડીઓ અને ગ્રંથોમાં પણ અમરનાથની ખૂબસૂરતી અને દિવ્યતા વિશે જણાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા કંઈક એવી વસ્તુઓ પણ છુપાયેલી છે જે આ ગુફાને એક રહસ્યમય ગુફા બનાવે છે। અમરનાથ ગુફાનો એ ગુપ્ત રસ્તો જ્યાંથી કોઈ પણ પરત પાછું નથી આવતું। અમરનાથને ભગવાન શિવનું જાગૃત સ્થાન પણ માનવામાં આવે છે, જેનો મતલબ થાય છે કે ભગવાન શિવ સ્વયં ત્યાં વાસ કરે છે। પરંતુ અમરનાથની ગુફાથી થોડે જ દૂર બીજી એક નાની ગુફા આવેલી છે જ્યાંથી માન્યતાઓ અનુસાર અમરનાથ જવાનો ગુપ્ત રસ્તો આવેલો છે। ભસ્માસુર નામના રાક્ષસની કહાની તો તમે બધાએ નાનપણમાં જરૂર સાંભળી હશે। એક એવો રાક્ષસ જેને ભગવાન શિવે એવું વરદાન આપ્યું હતું કે તે જેના પણ માથા ઉપર હાથ રાખશે તે ભસ્મ થઈ જશે, પરંતુ વરદાન મળતાની સાથે જ ભસ્માસુરે અહંકારમાં આવીને ચારે બાજુ ત્રાહિમામ મચાવવાનું ચાલુ કરી દીધું અને ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લઈને તેનો વધ કર્યો હતો। ભસ્માસુરની આ કહાની આપણને શિવલીલામૃત નામના
મરાઠી પુસ્તકમાં જોવા મળે છે, પરંતુ આનાથી જોડાયેલી બીજી એક કથા કાશ્મીરમાં પ્રચલિત છે, જે ભસ્માસુરને શિવ ખોડી ગુફાથી જોડે છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મોહિની અવતારમાં પ્રગટ થયાના પહેલાં ભસ્માસુર અને ભગવાન શિવ વચ્ચે એક ઘમાસાણ યુદ્ધ થયું હતું અને પોતાના જ આપેલા વરદાનના કારણે તેનો વધ કરવો ભગવાન શિવ માટે કઠિન થઈ ગયો હતો. ત્યારે ભગવાન શિવે તેને ભ્રમિત કરવા માટે પહાડોમાં એક ગુફા બનાવી અને ત્યાં જઈને સંતાઈ ગયા. કહેવાય છે કે શિવ ખોડી શિવજી દ્વારા બનાવેલી એ જ ગુફા છે જ્યાંથી અમરનાથ ગુફા સુધી જવાનો ગુપ્ત રસ્તો છે, જ્યાંથી ભગવાન શિવ આ બંને ગુફાઓ વચ્ચે અવર જવર કરતા હતા. પરંતુ આ રસ્તાથી એક ભયંકર રહસ્ય જોડાયેલું છે. એવું કહેવાય છે કે જે પણ આ રસ્તાથી જાય છે તે પરત ફરતું નથી. ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેઓએ ઘણા લોકોને ગુફાની અંદર જતા તો જોયા છે, પરંતુ ત્યાંથી કોઈ પાછું વળીને આવ્યું નથી. આજ પણ શિવખોડી ગુફાનું આ રહસ્ય અમરનાથ ગુફાથી જોડાયેલા રહસ્યોમાંથી એક છે અને આ જ રહસ્યોથી જોડાયેલી છે અમરનાથ ગુફાની એ કહાની, જેના વિશે આજ સુધી ઘણા લોકો નથી જાણતા. મહાદેવ ભગવાન શિવ, જેઓ ડરનો વિનાશ કરે છે, જેમના દર્શન માત્રથી મનમાં શાંતિ, ધૈર્ય અને શક્તિનો અહેસાસ થાય છે. છડી મુબારક. અમરનાથની યાત્રાએ જતા દરેક ભક્તના મોંથી તમને આ શબ્દ સાંભળવા મળી જશે. એક પવિત્ર લાલ કપડામાં બાંધેલી લાલ છડીને અહીંયા વસેલા મંદિરમાં લાવવામાં આવે છે. કાર્ય અને પૂજા પાઠ થયા બાદ છડી મુબારક કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, આ પ્રથા શિવજીના એક ભક્ત દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક એવો ભક્ત જે અમરનાથની યાત્રા કરવાવાળા પહેલા શિવ ભક્ત હતા. એક પૌરાણિક ગ્રંથ ભૃંગેશ સંહિતા અનુસાર આ પહાડોમાં એક ઋષિમુનિનો આશ્રમ હતો, જે શિવજીના પરમ ભક્ત હતા અને તેઓ તેમના શિષ્યોને અમરનાથનું મહત્ત્વ સમજાવતા હતા. એક દિવસ તેઓ પોતાના શિષ્યોને લઈને અમરનાથની યાત્રાએ જવા નીકળી પડ્યા, પરંતુ રસ્તામાં તેમનો સામનો એક ભયંકર રાક્ષસથી થયો. એ રાક્ષસને જોઈને ઋષિએ તરત જ શિવજીની આરાધના કરી. વર્ષો સુધી તપસ્યા કરવાવાળા એ ઋષિની તપસ્યામાં એટલી શક્તિ હતી કે તેમની મદદ કરવા માટે સ્વયં ભગવાન શિવ પ્રકટ થયા. તેમણે રાક્ષસ જોડે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો અને ઋષિને આશીર્વાદ આપ્યા અને એક છડી આપી અને કહ્યું, આ છડી તમારી પાસે રાખો, આ તમારી રક્ષા કરશે. અને આ ઘટના પછી છડી મુબારકની પ્રથા શરૂ થઈ. અમરનાથની યાત્રાને દુનિયાની સૌથી કઠિન યાત્રાઓમાંથી એક માનવામાં આવે છે અને કહેવાય છે કે શિવજીની આ પવિત્ર છડી તેમના ભક્તોની આ યાત્રા દરમિયાન રક્ષા કરે છે. આખા સંસારથી દૂર, જ્યાં કોઈ અમરકથાનું રહસ્ય ના સાંભળી શકે, એ જ કારણ હતું કે જ્યાં ભગવાન શિવે મા પાર્વતીને અમરકથા સાંભળવા માટે અમરનાથ ગુફા શોધી, પરંતુ તેમના ના ચાહવા છતાં પણ ત્યાં કોઈ બીજું હતું જેને અમરકથા સાંભળી અને અમર પણ થઈ ગયા. જો તમે જમ્મુ કાશ્મીરમાં રહેતા હોય તો તમે આ લોકલ માન્યતા તો જરૂર સાંભળી હશે. ત્યાંના લોકલ લોકોનું માનવું છે કે અમરનાથ ગુફામાં કબૂતરોનું એક જોડકું રહે છે, જેમને સ્વયં ભગવાન શિવના મોઢેથી અમરકથા સાંભળી હતી. અમરેશ્વર મહાત્મ્યના અનુસાર મા પાર્વતીએ જ્યારે શિવજીને તેમની અમરતાનું રહસ્ય પૂછ્યું, ત્યારે પહેલાં તો તેઓ ટાળતા રહ્યા, પછી તેમના વારંવાર અનુરોધ કરવાના કારણે તેમણે માતા પાર્વતીની વાત માની લીધી અને તેમને આ કાર્ય માટે અમરનાથ ગુફાને શોધી. કહેવાય છે કે અમરનાથ ગુફામાં જતાં જતાં ભગવાન શિવે તેમના સાથીઓને અલગ અલગ જગ્યાએ મૂકી દીધા, જેથી કોઈ બીજું આ કથાને ના સાંભળી શકે. તેમને નંદી મહારાજને પહેલગામમાં રહેવા કહ્યું, જેને આજે બેલગાંવ પણ કહેવામાં આવે છે. પોતાની જટાઓમાંથી ચંદ્રમાને ઉતારીને ચંદનવાડીમાં મૂકી દીધા. શેષનાગ તળાવ પાસે તેમને વાસુકી નાગને મૂકી દીધા અને પછી પોતાના પુત્ર ભગવાન ગણેશને તેમને મહાગુનાશ પર્વત પર રોકાવા માટે કહ્યું, જેને આજે મહાગણેશ પર્વત પણ કહેવામાં આવે છે. આની સાથે જ પંચતત્વોના દેવ મહાદેવે પાંચેય તત્વોને પણ રસ્તામાં જ મૂકી દીધા. માન્યતાઓ અનુસાર પંચતરણી એ જ જગ્યા છે જ્યાં પાંચેય તત્વો હવા, પાણી, આગ, જમીન, આકાશ
એકત્રિત રહે છે। આ પાંચેય તત્વોને અલગ અલગ છોડ્યા બાદ શિવજી મા પાર્વતીની સાથે અમરનાથ ગુફામાં પહોંચ્યા અને તેમને ત્યાં જ સ્થાન ગ્રહણ કર્યું અને તેમને પોતાના જ રૂપ કલાગ્નિ રુદ્રને આદેશ કર્યો કે તેઓ ગુફાની ચારે તરફ આગ લગાવી દે, જે કોઈ પણને આ ગુફામાં પ્રવેશ ના કરવા દે। કલાગ્નિ રુદ્રએ ઠીક તેમ જ કર્યું અને જોત જોતામાં જ અમરનાથ ગુફાની ચારેય તરફ આગ લાગી ગઈ। તેના પછી ભગવાન શિવે માતા પાર્વતીને અમરકથા સંભળાવી, પરંતુ જેવી જ કથા પૂરી થઈ તેમને જોયું કે ઠીક તેમના સ્થાનની પાછળ કબૂતરનું નાનું ઈંડું હતું, જેમાંથી 2 બચ્ચાઓનો જન્મ થયો હતો। માનવામાં આવે છે કે કબૂતરોના આ બંને બચ્ચાઓએ અમરકથા સાંભળી લીધી હતી અને તેના લીધે જ બંને કબૂતરો અમર થઈ ગયા અને આજ સુધી આ જ ગુફામાં તેઓ રહી રહ્યા છે। ઘણા લોકલ લોકો અને શ્રદ્ધાળુઓનું માનવું છે કે તેમને આ જોડકાને અમરનાથની ગુફામાં જોયું છે। કબૂતરોનું આ અમર જોડકું સેંકડો વર્ષોથી અમરનાથના દિલચસ્પ રહસ્યોમાંથી એક બનેલું છે। અમરનાથની ગુફા જેટલી ઊંચાઈએ વસેલી છે એટલા જ ઊંડા તેના રહસ્યો છે, પરંતુ આ રહસ્યોથી પણ વધારે છે આ જગ્યાની પવિત્રતા। દર વર્ષે 3 લાખથી પણ વધારે ભક્તો અમરનાથની યાત્રા કરવા માટે જાય છે। આ સંખ્યા મહાશિવરાત્રિના દિવસે અને સાવનના મહિનામાં સતત વધતી જાય છે। સાવનના મહિનામાં લાખો શિવ ભક્તો 57 દિવસોની કઠિન યાત્રા તય કરે છે, જે સાવન પૂર્ણિમાના દિવસે બર્ફીલા શિવલિંગના દર્શન સાથે સંપન્ન થાય છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર જરૂર કરી દેજો અને તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।